નમસ્કાર મિત્રો મિત્રો ઇલેક્શન આવી ગયું છે અત્યારે, એટલે તમે ઘણી બધી એવી વાતો છે જે નોટ કરવા જેવી છે. એટલે ગમે તે જગ્યાએ તમે સભામાં જાઓ, કોઈક મીટિંગ હોય, કોઈક પ્રચાર હોય, એવી જગ્યા પર જાઓ ને મિત્રો, તો ઘણી બધી એવી વાતો યાર નોટ કરવા જેવી આવશે. મેં અત્યારે જે ટિકિટની વહેંચણી થઈ છે ને એ બાબતમાં ઘણી બધી નોટ કરી છે, ઘણું બધું ધ્યાન રાખ્યું છે. કેમ કે આપણે કઈ પણ બાબતમાં આવું ગમે તે થતું હોય ત્યારે આપણે નોટ કરતા હોય છે મિત્રો. કેમ હું નોટ કરું છું મિત્રો? કે મારે વિડીયો બનાવવો છે, પણ ખરેખર વિડીયોની સાથે સાથે લોકોને જાગૃત પણ કરવા છે, લોકોમાં કંઈક જાણકારી મળે એ બાબતે પણ આપણે થોડું વિચારવાનું છે સાથીઓ. અને જે આપણા લોકો છે ને એ થોડા સમજદાર થવા જોઈએ ખરેખર. હવે મેં એટલું નોટ કર્યું છે મિત્રો કે યાર જે લોકોને ટિકિટ નથી મળતી ને એ લોકો નારાજ થઈ ગયા છે, ખૂબ નારાજ થયા છે. ઘણા લોકો પાર્ટી પણ છોડી રહ્યા છે, ઘણા લોકો નારાજ થઈને કંઈક ને કંઈક માંગ યા વિરોધ પણ કરી રહ્યા છે. ખૂબ વિરોધ થઈ રહ્યો છે ટિકિટ ના મળવાથી. ઘણી બધું જગ્યાએ આપણે સાંભળી રહ્યા છે અને ખૂબ નારાજગી પણ દર્શાવી રહ્યા છે મિત્રો. પણ ખાસ બાબત એ છે કે આ નોટ કરવા જેવી કે આ ટિકિટ ના મળવાથી એ નેતાઓ અથવા તે કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે પાર્ટીથી, તો શું મિત્રો આનામાં વિચારવા જેવું એ નથી કે યાર આપણે જે 4 મહિના જે ખેડૂત ખેતી કરે છે એને એનું પૂરું વળતર નથી મળતું, અથવા તો પાક ધોવાઈ જાય છે, અથવા તો જ્યારે પાક પકવીને બજારમાં જાય છે ત્યારે સાથીઓ એને એના જે પાક છે એનો ભાવ એ પોતે નક્કી નથી કરી શકતો. અથવા તો આપણે જ્યારે કોઈ વોટર જે ઉમેદવારને ઇલેક્શન આપીએ છીએ એને જીતાડીએ છીએ, પછી એ વ્યક્તિ યાર આપણે કંઈક કામ માટે જઈએ છીએ ત્યારે આપણને બહાના કરે છે કે આજે નહીં થાય, કાલે થશે, કરી દઈશું, તમારું ઘર મંજૂર થઈ ગયું છે, અથવા તો કંઈક નાણાં બાબતની હોય તો નખાવી દઈશું. આ બધા ઘણા બધા બહાના કરે છે. તો સાથે એ વખતે આપણને દુઃખ ના થતું હોય? આપણે એ વ્યક્તિને 5 વર્ષ આપીએ છીએ અને એ પણ મતદાન કરીને આપીએ છીએ, એને ખુરશી પર બેસાડીએ છીએ. માત્ર એ લોકો ટિકિટ માટે નારાજ થાય છે, તો આપણે 5 વર્ષ એને આપ્યા છે આપણા હિતમાં વિચારવા માટે. તો ક્યારે પણ એવા ઉમેદવારોની પસંદગી નથી કરો મિત્રો, જે લોકો ઇલેક્શન સમયે તમને પગે લાગશે, તમને વાહવાહી કરશે, શાબાશી આપશે, સારું સારું બોલશે, ફોનો કરશે અને પછી તમને જોશે પણ નહીં મિત્રો. સાથીઓ ખાસ કરીને મેઇન મુદ્દો એ છે કે યાર જે વ્યક્તિઓને ટિકિટ ખાલી ના મળવાથી આટલી બધી નારાજગીઓ દર્શાવી શકે છે, તો એટલી બધી નારાજગીઓ દર્શાવે, વિરોધ કરે, તો યાર આપણા લોકો જનતા માટે, જે પબ્લિકે એમને ત્યાં સુધી પહોંચાડ્યો, એ લોકો માટે વિરોધ નથી કરી શકતા? એ લોકો માટે અવાજ નથી બનાવી શકતા? શું એ લોકોને ન્યાય નથી અપાવી શકતા? બધું જ શક્ય છે સાથીઓ. પણ એ વ્યક્તિ જેને તમે વોટ આપ્યો છે ને એ જો કરવા માંગતો હોય, તમને ન્યાય અપાવવા માંગતો હોય, તમારી સાથે ઉભો રહેવા માંગતો હોય ને, તો બધું જ શક્ય છે, બધું જ થઈ શકે છે. કેમ કે જેટલી પણ ગ્રાન્ટો આવે છે, જેટલા પણ આ વિકાસના કાર્યો થાય છે, જેટલી પણ સભાઓ થાય છે, જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે, જેટલા પણ સરકારી કર્મચારીઓ, માત્ર પોલીસની વાત નહીં, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, બધું જ આપણા થકી થાય છે, આપણા ટેક્સના પૈસાથી થાય છે. ક્યારે પણ ગભરાવાની જરૂર નથી, ક્યારે પણ કોઈની ગુલામી કરવાની જરૂર નથી, કોઈના દબાવમાં આવવાની જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી. આ આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે, એટલે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે કામ થવું જોઈએ ખરેખર. પણ આ લોકોની ઈચ્છા પ્રમાણે નહીં, પણ આ નેતાઓની ઈચ્છા પ્રમાણે આ કાયમ થઈ રહ્યું છે સાહેબ. એટલે ક્યાંક ને ક્યાંક હું એટલું તમને જણાવવા માંગુ છું, એટલું જાગૃત કરવા માંગુ છું કે યાર સાથીઓ, હવે આપણે શીખો, હવે આપણે જાગૃત બનો અને અવાજ ઉઠાવો.
જો આપણે જ્યાં સુધી શાંત રહીશું, જ્યાં સુધી આપણે કોઈની સામે બોલતા ના શીખીશું ને, ત્યાં સુધી આપણો અવાજ દબાવવામાં આવશે. તો મિત્રો, આગળ આવો અને અવાજ બનો. કોઈના બાપની તાકાત નથી. આજે તમે બોલશો, કાલે બોલશો, તમારી સાથે લોકો આવશે, લોકો જાગૃત થશે ને, તો ચોક્કસથી એ લોકોને પણ ડરવું પડશે. કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટીનો હોય છે. આપણે પાર્ટી સાથે કોઈ મતલબ નથી દોસ્તો. તો મિત્રો, કદાચ મારા વિડીયોમાં કંઈક તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બીજા મિત્રોને શેર કરજો.